નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસના સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશનો મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી. તો હવે આપણે જોઈશું સ્વધ્યાયન પોથી સોલ્યુશન. આર્થિક વિકાસમાં વાત કરીશું. વિભાગે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખવાના છે, તો યોગ્ય જોડકા જોડીશું. સેવા ક્ષેત્રની વાત હોય તો વિદ્યાર્થી મિત્રો આવશે વેપાર અને શિક્ષણ. પ્રાથમિક ક્ષેત્ર હોય તો પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ. સમાજવાદી પદ્ધતિ તો આવશે એ ચીન રશિયા. બજાર પદ્ધતિની અંદર આવશે ડી અમેરિકા અને જાપાન. મિશ્ર અર્થતંત્ર તો આવશે ભારત અને ફ્રાન્સ. ત્યાર પછી બીજા પ્રશ્નોની વાત કરીએ તો ઉત્પાદનના ઉપયોગી માનવ સાધનો કયા છે, તો આવશે મૂડી. ઉત્પાદનનો કુદરતી સાધન તો આવશે એફ જમીન. ઉત્પાદનના સાધનોનું સંયોજન તો આવશે ઈ નિયોજક. બતકા અને મરઘા ઉછેર કેન્દ્રની વાત કરીએ તો આવશે ડી પ્રાથમિક ક્ષેત્ર. અને ઉત્પાદનનું સજીવ સાધનની અંદર આવશે બી શ્રમ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા એની વાત કરીએ તો આર્થિક વિકાસ એ કોઈપણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો છે, તો સાચું. તમારી માતા તમારો ઉછેર કરે છે તો એ આર્થિક પ્રવૃત્તિ છે, તો ખોટું. ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતું શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહેવાય, તો સાચું. બજાર પદ્ધતિના પ્રભાવોથી પ્રેરાઈને અમેરિકામાં સમાજવાદી પદ્ધતિ વિકાસ પામી છે, તો ખોટું. નિયંત્રિત આર્થિક પદ્ધતિ એટલે તો મિત્રો ભારત જેવા દેશોની અંદર જોવા મળતી મિશ્ર અર્થતંત્રની રીત છે, તો સાચું. તમે ધોરણ 12 પાસ કરી સીએ બનવા માગો છો તો તમે ભારતીય અર્થકારણના માધ્યમિક ક્ષેત્રમાં કામ કરતા હશો, તો મિત્રો ખોટું છે. વિકાસશીલ દેશોની વાત કરીએ તો વિદેશ વેપારની શરતો પ્રતિકૂળ રહેવાથી દેશ ઉપર વિદેશી દેવું સતત વધતું જાય છે, તો સાચું. ખાલી જગ્યા પૂરવાની છે તો ભારતની માથાદીઠ આવક પ્રાપ્ત કરવા તેની કુલ આવકને કુલ વસ્તી વડે ભાગવું પડે છે. કારીગર દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. વિકાસશીલ દેશોની અંદર રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો ફાળો સૌથી વધુ હોય છે. બજાર પદ્ધતિ એ મુક્ત અર્થતંત્ર છે. નીચે આપેલા પ્રશ્નોનો યોગ્ય વિકલ્પ પસંદ કરી મિત્રો જવાબ લખવાનો રહેશે. વિકાસશીલ દેશોના રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને શું કહી શકાય, તો સાચો જવાબ મિત્રો આવે છે બી આર્થિક વિકાસ. ભારતે કઈ આર્થિક પદ્ધતિ અપનાવી છે, તો મિશ્ર, તો આવશે બી. નફા આધારિત જે અર્થતંત્રનું કયું અદ્રશ્ય તત્વ સમગ્ર બજાર ઉપર નિયંત્રણ રાખે છે, તો સ્પર્ધા એટલે કે બી. શ્રમિકોને તેઓની ક્ષમતા મુજબ વેતન આપી કામ લેતી પદ્ધતિ કઈ છે, તો બજાર પદ્ધતિ છે. પ્રશ્ન નંબર 5, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓના કારણે બંનેનો સુમેળ સાધી અસ્તિત્વમાં આવેલી આર્થિક પદ્ધતિ કઈ છે, તો આવશે બી મિશ્ર અર્થતંત્ર. એની વાત કરીશું તો નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યની અંદર તમારે જવાબ લખવાના છે. રાષ્ટ્રીય આવક એટલે શું, તો રાષ્ટ્રીય આવક એટલે કોઈ પણ એક નાણાકીય વર્ષ દરમિયાન દેશની અંદર ઉત્પાદિત થયેલી તમામ વસ્તુઓ અને સેવાઓનું કુલ નાણાકીય મૂલ્ય. વિકાસશીલ રાષ્ટ્રોમાં જોવા મળતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિઓ કઈ છે, તો વિકાસશીલ રાષ્ટ્રોની અંદર મુખ્ય આર્થિક પ્રવૃત્તિઓની વાત કરીએ તો કૃષિ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, નાના પાયાના ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો સમાવેશ થશે. ગરીબ કોને કહી શકાય, તો જે વ્યક્તિ ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકે તેટલી આવક ધરાવતા ન હોય તો તેને ગરીબ કહેવાશે. ઉત્પાદનના સાધનો કેટલા છે ને કયા કયા, તો મિત્રો ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, શ્રમ, મૂડી અને નિયોજન. અર્થશાસ્ત્રની અંદર જમીન કોને કહી શકાય, તો અર્થશાસ્ત્રમાં જમીન ઉત્પાદનના સાધનને કહેવાય છે. સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા વગરની આર્થિક પદ્ધતિ એટલે, તો સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા વગરની આર્થિક પદ્ધતિ એટલે બજાર પદ્ધતિ. જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી કઈ કઈ સગવડોનો સમાવેશ થાય છે, તો જીવન ધોરણમાં રોટી, કપડાં અને મકાન તથા શિક્ષણ, આરોગ્ય અને જીવનની પ્રાથમિક સગવડોનો સમાવેશ થાય છે. ઉત્પાદનમાં સાધનોની મુખ્ય પદ્ધતિઓના નામ લખો, તો સમાજવાદી પદ્ધતિ, બજાર પદ્ધતિ અને મિશ્ર પદ્ધતિ આવશે. વિભાગ બી 15 થી 35 લીટીમાં જવાબ આપવાનો છે. સંકલ્પના સમજાવો એટલે કે વ્યાખ્યા. માથાદીઠ આવક તો વર્ષ દરમિયાન મળતી દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે તેની માથાદીઠ આવક કહેવાય. આર્થિક વિકાસ તો આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક અને લોકોના જીવન ધોરણમાં સુધારો થયો એટલે આર્થિક વિકાસ થયો ગણાય. વિકાસશીલ અર્થતંત્રના કોઈ પણ 8 લક્ષણો જણાવો, તો નીચી માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિ, કૃષિ ક્ષેત્ર પર અવલંબન, આવકની વહેંચણીમાં અસમાનતા, બેરોજગારી, ગરીબી, દ્વિમુખી અર્થતંત્ર,
પાયાની અપૂરતી સેવાઓ. તમારા મામા સમાજ સેવાનું કામ કરે છે તો તે પ્રવૃત્તિ આર્થિક કે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. શા માટે? તો મામા સમાજ સેવાનું કાર્ય કોઈ હેતુ આવક મેળવવાના વગર કરે છે, માટે આ પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ જે છે તે ગણી શકાય. જરૂરિયાતોની પસંદગી કેમ કરવી પડે છે? તો માનવીની જરૂરિયાતો અમર્યાદિત અને અસંખ્ય હોય છે, જ્યારે આ જરૂરિયાતો પૂરી કરવાના ઉત્પાદનના સાધનો મર્યાદિત છે. આથી જે જરૂરિયાત અગત્યની હોય છે તેને પહેલાં સંતોષવી પડે છે. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો વસ્તુઓ અને સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચવાની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. ઉદાહરણ તરીકે ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક, ડૉક્ટર, વકીલ વગેરેની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો જે પ્રવૃત્તિઓનો હેતુ આવક મેળવવાના કે પ્રત્યક્ષ બદલો મેળવવાનો હોતો નથી, તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. ઉદાહરણ તરીકે માતા પોતાના બાળકને ઉછેરે છે, અથવા તો ડૉક્ટર ફી લીધા વિના ગરીબ દર્દીની સેવા કરે છે. વ્યાખ્યા આપો. તો વિકાસશીલ અર્થતંત્ર. વર્ષ 2004ના વિશ્વ વિકાસ અહેવાલ મુજબ $735થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત લખવાનો છે. તો આર્થિક વૃદ્ધિ એ પરિણામાત્મક ફેરફાર સૂચવે છે. આર્થિક વિકાસ પછીની બીજી અવસ્થા છે. આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસનું પરિણામ છે. આર્થિક વિકાસ એ પરિમાણાત્મક અને ગુણાત્મક ફેરફાર સૂચવે છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે. આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું પરિણામ નથી. બજાર પદ્ધતિના બે લાભો અને ખામીઓ એટલે કે મર્યાદાઓ જણાવવાની છે. તો લાભ. તો બજાર પદ્ધતિથી વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે અને એક ગ્રાહક તરીકે ચીજ વસ્તુઓનો વપરાશ અંગેના નિર્ણયો જે છે તેમાં મિત્રો નિર્ણયનો વ્યક્તિ સંપૂર્ણ સ્વતંત્રતા ભોગવે છે. તેમાં ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ જે છે તે થાય છે. મર્યાદાની વાત કરવામાં આવે તો આ પદ્ધતિથી નફાને કેન્દ્રમાં રાખીને ઉત્પાદન થાય છે. તેથી દેશમાં મોજ શોખનો જે વસ્તુ છે તેનું ઉત્પાદન વધે છે, જ્યારે પ્રાથમિક જરૂરિયાતોનું ઉત્પાદન ઓછું થાય છે. એ રીતે આપણે ભારતીય બંધારણનું માળખું ટૂંકનું જ લખવાની છે. તો એમાં મિત્રો આપણે આ પ્રકારે 3 ટોપિક લખીને સમજાવીશું. સમાજવાદી જો પદ્ધતિ હોય તો તેના 2 લાભ અને ખામીઓ. તો એ પણ વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે લાભ અને પછી ગેરલાભ લખેલા છે. વિભાગ ડીની વાત કરીએ તો સવિસ્તાર જવાબ લખવાના છે. તો વિકાસશીલ અર્થતંત્રમાં આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ તમારે સ્પષ્ટ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના જવાબ જે છે તે લખવાના રહેશે. સમાજવાદી પદ્ધતિ વિશે સવિસ્તાર નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સવિસ્તાર જે છે તે નોંધ આપણે અહીં આ પ્રકારે લખીશું. મિશ્ર અર્થતંત્રની વાત કરીએ તો એના પણ જવાબ આ પ્રકારે આવશે. તો મિત્રો અહીં આપણે જે બંધ બેસતા કોષ્ટક છે, તમારી આજુબાજુ ચાલતી જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિની અંદર પ્રાથમિકની વાત કરીએ તો પશુપાલન, ખેતી, જંગલોની પેદાશ અને મરઘા ઉછેર. માધ્યમિક ક્ષેત્ર તો નાના મોટા ઉદ્યોગ, વીજળી, ગેસ લાઇન, પાણી પુરવઠો. સેવા ક્ષેત્રે વેપાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમો વગેરે આવશે. આ પ્રકારના હજી તમને વધુ આવડતા હોય તો તમે લખી શકો છો અને કોમેન્ટ જરૂરથી કરજો કે હા મેં વધારે લખ્યા છે. જોઈએ છીએ કેટલા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટો આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી.